તો ભાઈ ફાઇનલી લાઇટ ફિટિંગ આપણું થઈ ગયું છે પૂરું. અહીંયા જો કંઈક આવો લેપ નાખો એ કામ તો ટૂંકમાં પૂર્ણ થઈ જાય ને પછી લાઇટ ફિટિંગ આવી જશે કરવાનું છે. કાં ભાઈ રેડી છો ને? છે 30% કામ થયું. નામ નથી લેવા મારે, કદાચ બ્લોગ જોતા હોય તો સમજી જાય. એની આજે જરૂર નથી ને કાલે જરૂર નથી, કારણ કે એને ભળવાઈ જ કીધી. અત્યારે બે બંકા જાય છે ગામમાં, કારણ કે બંકાઓને છે ને રમકડા ગાંઠ્યા છે. બકરા સરે ભાઈ એની રીતે આવ્યા તમારા બે દીકરા ભણેજુ જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ને ભાઈ અત્યારે મેં અડધું લાઇટ ફિટિંગ થઈ ગયું છે અને ભાઈ ને વાયર ખૂટી ગયું, વાયર લેવા જાય અને આ ભાઈ જો જેસે બેકું ને ત્યાં વાયર તોડ નાખ્યો. વાયર ને બુલેટ બધી પસાર નાખ્યું ભાઈ જેસીબી શીખ્યો જો આ જો પાણા સડા ઉપર મકાનનું કામ હાલે. જાઓ બાપુ સિસ્ટમ કે નીચે રહેને કા સિસ્ટમ હેઠાડી બુલેટ ભૂકો થઈ જાય રહી ગઈ. મારે યાર બ્રાન્ડ લોન્ચ કરવી છે, મારે ટાઈમ નથી જડતો. કપડાની ભાઈ એનું કપડાની છે કેવાની છે કપડાની કપડાની આપણી વેબસાઈટ છે આખી ઓનલાઈન. હા તમે જોયા ટી શર્ટો ભાઈમાં ભાઈ ટી શર્ટ છે ખરેખર એની ક્વોલિટી છે ને પ્રીમિયમ. મને ટી શર્ટો કાપડ બહુ ગમ્યું. ગુજરાતમાં કોઈ ના કરે ને એવું જ કરવું ને એકદમ નેક્સ્ટ લેવલ. અલગ અને બ્રાન્ડ ને જો વર્ષ દી ટોપ ઉપર લઈ જાઉં. મને એક ટી શર્ટ ગીવ અવે કરી દેજો. હા આ માટે માણસ છે તમને ક્યાં પાણી. હાલો ભાઈ માં વાયરનું બંડલ લેવા જઈએ, થાર લઈને ફટાફટ નીકળી જઈએ. તો ભાઈ સાંજે છે ને મને 11 સાડા 11 વાગે ઉઠાડે, મને ગાલી કે ગામમાં સોડા પીવા રહી. કેટલા વાગે અઠાણે જવું અમે 23 એટલે માનો ને કે 11:45 જેવું થઈ ગયું. એક હાલી કે આપણે બે સોડા પીતે ગામમાં સોડા પીને જટાણ પાસે ઘરે જઈ. આમે છે પરત આહી જિંદગી આવી જીવે છે એક્ચ્યુઅલી. ઉઠી આટલું પકડી ગાયલું ખાઈ ઉઠવામાં. આ અમારે ભાઈ 10 વાગે ઉઠે, હું સવારે 7 વાગે ઉઠી બધું લાઇટ ફિટિંગનું કામ કરતો ને ભાઈ 10 વાગે ઉઠવા એટલું છોડતો નીકળ્યો. હમણાં તાવ આવી ગયા જરાક પાછો પડી ગયો મારે. ક્યાં ભાઈ જરાક હમણાં શું કે તબિયત વીક થઈ ગઈ છે મારી. એટલે ઘરે ભાઈ ધીરે ધીરે સારું થઈ જાય. કઈ ને હવે ભૂખા બોલાઈ નાખું, ભૂચા બોલાઈ નાખું ભાઈ. પોતે એવો માણસ એવો છું ને ભાઈ, ચોખ્ખા દિલનો માણસ, નિખાલસ માણસ નથી કેવું હોય મારે. હાલો ભાઈ હે ને ઘરે પૂગે ને આરામથી ઉજે ને સવારે મળીએ. તો મિત્રો બીજા દિવસનો ભાઈ સવાર થઈ ગયો છે ને અત્યારે બે બંકા જાય છે ગામમાં. કારણ કે બંકાઓને છે ને રમકડા ગાંઠ્યા છે. લાઇટ ફિટિંગ ને જેલા રમકડા આવે ને મારે પટ્ટીમાં ખાંચા આવે ને બુરવાના, તો એ રમકડા લેવા જાય ગામમાં. તો ગામમાં મળી જાય તો સારું, જો કે મળી જાય વાંધો નહીં. મળી જશે. આપણું દેવળિયું કામ બહુ બહુ મોટું છે ને આઈથી ભાઈ વ્યૂ તો જો કેમ હે ભાઈ ઘટે નહીં મારી ના. વાહ અહીંયા વાદરા આ આઈફોનમાં ટૂંકમાં જે વાદળા આવે ને એકે મને થતા જોરદાર આવે જોઈએ. બકરા સરે ભાઈ એની રીતે સારવા નથી પડતા. બકરા સરવાના બહુ લેવાય સરી લે કઈ વાંધો નહીં. હાલું જાય ભાઈ ગામમાં ને પાછા આવે ને તમને છે ને આખું લાઇટ ફિટિંગ બતાવું અને પછી અહીંયા જો કે કામ પૂરું થવા એવું થોડું ઘણું બાકી રહ્યું પૂરું થઈ જાય ને પછી આપણે જવાનું છે ઘરે. તમને છે ને આખું લાઇટ ફિટિંગ બતાવી દીધું. તો ભાઈ ફાઇનલી લાઇટ ફિટિંગ આપણું થઈ ગયું છે પૂરું. અહીંયા જો કંઈક આવો લેપ નાખો. આ સાંજે છે ને ભાઈ મસ્ત લાગશે જોરદાર. હવે ઘણું કામ જો કે બાકી છે, ઉપરનું કામ ચાલુ છે. એ કામ તો ટૂંકમાં પૂર્ણ થઈ જાય ને પછી લાઇટ ફિટિંગ આવી જશે કરવાનું છે. કાં ભાઈ રેડી છો ને? છે 30% કામ થયું. ફૂલ સુપ્લેટ છે ને કે રેડી છો ને? એકદમ કમ્પ્લીટ ને? હવે તમને બતાવી દઉં આખું કઈ રીતના ફિટ છું ને. આમાં તમારે જો ભૂલ કાઢવી ને તો ઇલેક્ટ્રિશિયન છે ને એ કાઢશો, કેમ કે એને ખબર હોય. જો અહીંથી જોઈ લીધું પરફેક્ટ ફિટિંગ છે કે નહીં ચેક કરી લેજો. ઇલેક્ટ્રિશિયન જે છે ને ભાઈ જે ઇલેક્ટ્રિકનું કામ કરતો હોય ને એને કદાચ આમાં ટપો પડશે. જો કે આમાં ક્યાંય ભૂલ કાઢે ને એવી વસ્તુને જોઈ લો. બોર્ડનું તમે ફિટિંગ જો ખાલી, બાકી અહીંયા જો ઊંચા નીચો રહેતો હોય પટ્ટી ઊંચા નીચે ને તેવી જોઈ લો. બાકી જો અહીંયા છે ને અહીંયા બીજો વરી આવ્યો છે. અહીંયા કયો છે સતી સર? હા આ ટૂંકમાં એસી નો છે. હા માછી આ ટૂંકમાં છે ને આમાં ઇન્વર્ટરનું ફિટિંગ કરી દઉં છે એટલે થોડોક ટાઈમ લાગ્યો પણ હવે છે ને ભાઈ ભવિષ્યમાં ઇન્વર્ટર સુધી ફિટ કરવું ને તે આ વસ્તુ આ જે બધી વસ્તુ છે ને ભાઈ આખી અલગ અલગ છે. ટૂંકમાં જે હાઈ પાવર જેને જોઈએ ને ભાઈ આખો અલગ રાખેલું છે. જો માનો કે એસી આપણે આપો તને ઊંચું કરી દેવાનું ત્યાંથી એસી ચાલુ થઈ જાય ને એ એસીનો છે ને ટૂંકમાં આપણે જે ડાયરેક્ટ આપણે મીટરમાંથી પાવર આવતો હોય એનો યુઝ કરવાનો. જે ટીવી છે સગડી છે અથવા તો ફ્રીજ ને એવું બધું હોય ને હેવી લોડવાનું એને નોખું રાખ્યું
તમને ક્યાંય ખબર ન પડે આખું ફિટિંગ એવું હેરો ભાઈ. રસોડામાં દેખાડ્યું રસોડામાં રસોડામાં રૂમમાં આમાં ટૂંકમાં છે ને આ એક રૂમમાં એસીનું નથી કર્યું કેમ કે એક છે ને એસી નીચે ને એક ઉપર રાખવાનું છે. અને આવ્યા તમારા બે દીકરા ભાણેજુ પણ એક એ હોય જ. ભાણેજને ઘેર થોડું કામ પડી એવું તો એટલે ઈ એક લખીમાન ઘર નથી ને એકને રહેવું પડે ઘરે. હા, એકને રહેવું પડે ને આ હવે સતીશને આજ લગભગ કામ પૂરું થઈ ગયું છે. હવે તો સતીશથી જરવા હા, યાર, ઘેર ભાગી. પાછું જવું હવે ઘેર. આ બે દીકરા છે ભાઈ અહીં છે બધી ઘરની યાદી આવતી હોય છે આ બધું થઈ ગયું ફિટિંગ પૂરું. તો અહીંયાથી જોયું ચાય ટૂંકમાં કઈ વસ્તુ આપણે એવી નથી રાખી કંઈ નથી બરાબર. તો અહીંયા વાક્ય આખામાં કમ્પ્લીટ મારી દીધા. આમાં છે ને ટૂંકમાં એક બહુ જરાક પ્રોબ્લેમ આવતો કેમ કે આ જે ઉપરનું છે ને ભાઈ લાદી છે એટલે તમે છે ને એમાં હેમર ડ્રીલ આપો ને એટલે કદાચ ફાટવાની શક્યતા રહી એટલે છે ને હાવ સ્લોલી ટૂંકમાં ફિટ કરી દે છે. ને રસોડામાં તો ઝીણા મોટું હતું એ હતું એમને પાછું ફિટ કરી દીધું. તો હાલો ભાઈ છે ને મસ્ત મજાનો ભરતભાઈ અહીંયા ચા પી લઈ પછી જાય ને ઉપર જો મકાનનું કામ ચાલુ છે. રાજુ થઈ ગયું હવે થોડુંક જ બાકી છે. હાલો ભાઈ ચા પાઈ દો હવે ચા બનાવજો. પછી ભાઈ હા હમણાં ફોનમાં બહુ મૂંઝાણો ફોનમાં જોઉં આ ફોનમાં જોઈએ આખો કાં ફોનમાં હોય કાં પછી ખાટલેમાં ભાઈ ઉઠમાં પડ્યો હોય એલા કરે ભાઈ થાકીએ તો આવતો હતો ને હમણાં ખબર કાઢી લેજો બધા ભરતભાઈ 5-6 દિવસે ફૂલ તાવ આવતો. ઘણું મોટું થઈ ગયું કાળું કાળું. એ ઓલે ઊંધેડું દરમાં કરીએ પછી ન નીકળો હોય ગરમીમાં એવું મોટું થઈ ગયું ભાઈ. હાલો તો ભાઈ મસ્ત મજાનો ચા પી લઈએ અને પછી જઈએ આપણા ઘરે. તો ભાઈ ભરતભાઈ આપણે છે ને હર્ષદ માતા મૂકી જાય ત્યાંથી બસ આમાં આગળ જઈને એમાં બેસી જાવ ડાયરેક્ટ માંગરોળ ઓ ડાયરેક્ટ તમારે એક્સપ્રેસમાં ડાયરેક્ટ બેસી જાય તો ઉપાડી સીધા ઘરે. શું કે ભાઈ બાકી મોજ પડી ગઈ ને? મોજ છે ભાઈ આપણે શું ટેન્શન. ભાઈનું લાઇટ ફિટિંગ થઈ ગયું પૂરું હું તો ઘરે હોયો જાઉં મોજ કર્યા છે ભાઈ. હું નીરજથી બસ આવીશું બરાબર હું છે ને 2-4 દીમાં જાઉં મારા બ્રાન્ડનું લોન્ચિંગ થઈ જાય ને પછી આવો પછી આવું. મોજે મોજ પછી ફરીએ ભાઈ. મારે શું છે ટેન્શન મગજમાં નીકળી જાય. પછી અમારે ભાઈ શાક બનાવવાના છે ભાઈને છે ને ત્યાંના એ સાઈડમાં જે પોપટિયું ખાવા આવું. પોપટિયું ખાવાનું છે હા. મજા આવી જાય ભાઈ. અને ભાઈ અમારે બે ને ટૂંકમાં મિત્ર થઈને લગભગ 2 વર્ષ થઈ ગયા છે ખબર 2 વર્ષ પાકા. સ્ટાર્ટિંગમાં હા ટૂંકમાં 2 વર્ષથી ભાઈ બે ભાઈ ભેગા છે ઘરે જ રહેવાના છે. બહુ સપોર્ટ આપ્યો ભાઈ અહીં. બાકી ઘણા બીજા વ્યક્તિઓ નામ નથી લેવા મારે કદાચ બ્લોગ જોતા હોય ને તો સમજી જાય એની આજે જરૂર નથી ને કાલે જરૂર નથી કારણ કે એને ભળવાઈ જ કીધી. આમ ટૂંકમાં આપણે મિત્ર તૈયાર હોવું જોઈએ ના ભાઈ સપોર્ટ આપણે કર્યો હે બધાય પણ ટૂંકમાં એ પ્રમાણે એથી વધારે ઉપયોગ કરી ગયા એટલે એ મને એક વસ્તુ જરાક મગજમાં ના બેઠી એમ. કે આપણે એક રોટલો ખવડાવ્યો હોય તો આપણે કામ કરાવાય પણ અડધા રોટલા જેટલું કરાવાય એને 2 રોટલા જેટલું કરાવી લીધું. આમ એવું છે સમજો મને જરાક સેટિંગ ના આવ્યું. કઈ વાંધો નહીં ભાઈ અમે મને બસમાં બેહાડી જાય એટલે ભાઈ આપણે વયા જાય અને પાછા છે ને ટૂંક સમયમાં આવીશું ભાઈના જે ઉપરનું કામનું છે ને બધું વાયરિંગ બાકી છે નીરે ટેસ્ટ એ આપણે છે ને બની જાય ને પછી નિરાંતે રાખી આપણે નીચે જ વધારે ઉતાવળ હતી. બની ગયું ટૂંકમાં. હાલો ભાઈ તમે બસમાં બેસી જાય ને ભરતભાઈને આપી દઈએ રજા. ઓકે ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને પહોંચી ગયો છે ઘરે પહોંચ્યો હું 7:30 વાગ્યા તો જમીને હવે છે ને ભાઈ આરામ કરીને સંજયભાઈ એવા તો લાઇટ ફિટ કરવા પપ્પાને ફોન કર્યો ત્યારે જાત્રા ગયા હતી. શું કે ભાઈ કેવી મજા આવી? સવારે 5 વાગે ઉઠીને એવો હાથ ત્યાં પીગો પછી સાંજે પાછો 4:30 નીકળ્યો પાછો 7:30 પીગો રસ્તામાં 5 કલાક તો ગયા. 300 કિલોમીટર તો કેળામાં 300 કિલોમીટર 300 વધારે ના 160 ને 160 320 170 થઈ જતો. તો ભાઈ ઘરે પહોંચી ગયો છે ને આજનો વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.